હવે આજે આપણે જોવાના છીએ ગૌસનો નિયમ, ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. તો આપણે ધોરણ 12ના પ્રકરણ 1માં આપણે જોઈ ગયા છે કે સ્થિત વિદ્યુત માટે ગૌસનો નિયમ. શું જોઈ ગયા છે? ચેપ્ટર 1માં વિદ્યુત માટે આપણે જોઈ ગયા છે ગૌસનો નિયમ. શું જોઈ ગયા છે? વિદ્યુત માટે ગૌસનો નિયમ. હવે એના અંદર શું હતું? પૃષ્ઠમાંથી બહાર નીકળતી રેખાઓની સંખ્યા અને અંદર પ્રવેશતી રેખાઓની સંખ્યા સમાન હોય છે. શું હોય છે? અહીંયા પૃષ્ઠમાંથી બહાર નીકળતી રેખાઓની સંખ્યા અને અંદર દાખલ થતી રેખાઓની સંખ્યા સમાન હોય છે. એટલા માટે અહીંયા શું હોય છે? ફ્લક્સ શૂન્ય હોય છે. ચુંબક માટેની વાત કરીએ છીએ. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રના કિસ્સાના અંદર ફ્લક્સ શૂન્ય થતું નથી. અહીંયા સૌથી પહેલા વિદ્યુત માટેની વાત કરી લઈએ. તો વિદ્યુત ક્ષેત્રના કિસ્સા માટે ફ્લક્સ શૂન્ય થતું નથી. હવે ફ્લક્સ શૂન્ય થતું નથી આ થઈ ગયું. તો હવે તમને એનું કારણ કહી દઈએ. તો અહીંયા તમને ખબર છે કે અહીંયા ધન વિદ્યુત પર લઈએ અને અહીંયા ઋણ વિદ્યુત પર લઈએ તો શું થાય? ધનમાંથી રેખાઓ બહાર નીકળીને ઋણમાં જાય છે. શું થાય છે? ઋણમાં જાય છે. આ રીતના જેટલી દાખલ થાય એટલી બહાર નીકળતી હોય, જેટલી અંદર તરફ જાય એટલી બહાર નીકળીને આવું થઈ બંધ ગાળું છે. તો અહીંયા સુધી ફ્લક્સ શૂન્ય થાય. પણ આ તો ધનમાંથી ઋણમાં જ જાય છે. શું થાય છે? ઋણમાં જ જાય છે. એટલે અહીંયા શું થાય છે? ફ્લક્સ શૂન્ય થતું નથી. એનું કારણ તમને ખબર પડી ગઈ. ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી રેખા ઋણ વિદ્યુતભારના પાસે જાય છે, પરંતુ ઋણથી ધન પાછી આવતી નથી. એટલે અહીંયા તમને ફ્લક્સ શૂન્ય જોવા મળતું નથી. એટલે અહીંયા તમે વિદ્યુત માટે તમે ફ્લક્સ જોશો, વિદ્યુત માટે ઈ લખેલો છે. ફ્લક્સ જોશો તો શું થશે? સિગ્મા એટલે સરવાળો વિદ્યુત ઈ ઇન્ટુ જે ખંડ હોય એનું ડીએસ, અથવા તમારે Q/ε0 યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? Q/ε0. હવે તમે ચુંબક માટેની વાત કરીએ. આપણે આ જે વાત કરી વિદ્યુત માટેની વાત કરીએ. શું કરશે? વિદ્યુત માટેની. હવે ચુંબક માટેની વાત કરીએ. ચુંબક માટે ગૌસનો નિયમ. ચુંબક માટે ગૌસનો નિયમ. તો અહીંયા શું થાય છે કે અહીંયા પૃષ્ઠમાંથી બહાર નીકળતી રેખાઓની સંખ્યા અને અંદર દાખલ થતા રેખાઓની સંખ્યા સમાન હોય છે. તો આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો અહીંયા જો તમે આ ચુંબક દોરેલું છે. હવે તમને ખબર છે અહીંયા N ધ્રુવ હોય અને એક S ધ્રુવ હોય. તો તમને ખબર છે કે N માંથી બહાર નીકળે શું થાય? N માંથી બહાર નીકળીને S માં જાય. શું થાય? S માં જાય. આ થાય. તો એવી રીતે અહીંયા ધનમાંથી નીકળીને ઋણમાં જાય. એ રીતને યાદ રાખ. હવે ઋણમાંથી ધનમાં નથી આવતી, પણ અહીંયા S માંથી પાછી N માં આવે છે. એટલે શું થઈ ગયું? જેટલી બહાર નીકળી N માંથી જેટલી બહાર નીકળી એટલી N માં પાછી આવી ગઈ. શું થયું? N માંથી જેટલી બહાર નીકળી એટલી N માં પાછી આવી ગઈ. એટલે અહીંયા શું થાય છે? ફ્લક્સ શૂન્ય થાય છે. શું થાય છે? ફ્લક્સ શૂન્ય થાય છે. આપણે એક જ રેખા બતાવી છે. એવી રીતે તમે આ રીતે નીચે પણ બતાવી શકો છો. આ રીતના આ થઈ ગયું. તો ચુંબક માટે ફ્લક્સ શું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. φB = 0. આનો પણ આપણે સૂત્ર લખી દઈએ. આ જેવું લખ્યું છે એવું અહીંયા લખી શકો છો. તો φB = સિગ્મા શું થાય? અહીંયા ઈ લખ્યું, સિગ્મા ઈ લખ્યું તો અહીંયા શું આવશે? હવે અહીંયા અથવા તમે બધાનો સરવાળો પણ કરી શકો છો. જેટલા ખંડો હોય એ બધાનો સરવાળો કરો તો અહીંયા તમને કુલ ફ્લક્સ મળી જાય. નાના ફ્લક્સ ભેગા કરીને એટલે અહીંયા સરવાળો થાય. તો અથવા તમે આ રીતના પણ લખી શકો છો. એ જે સિગ્મા એ ઈ લખ્યો તો અહીંયા શું આવશે? બી આવશે. અહીંયા ડીએસ લખ્યો તો આવશે, અહીંયા ડીએસ આવશે. પણ અહીંયા શું થાય છે? 0 થઈ જશે. શું થાય છે? 0 થઈ જશે. તો અહીંયા નિયમ લખી લો. અહીંયા ગૌસના નિયમ લખી લો ચુંબક માટે. તો કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી, અહીંયા લખી લેજો નિયમ, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું એટલે તમારે યાદ રાખવાનું શું છે? પરિણામી એટલે કુલ. ચોખ્ખું પરિણામી ચુંબકીય ફ્લક્સ
ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. શું યાદ રાખવાનું છે? ચુંબક માટે શૂન્ય હોય છે. 1 માર્ક્સના અંદર પણ પૂછાઈ શકે છે. એટલે phi b ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારે યાદ રાખવાનું છે, શૂન્ય હોય છે. આ થઈ ગયું. તો અહીંયા હજી બાકી છે થોડું 2 ટોપિક. એના પહેલા 2 ટોપિક એટલે નાના નાના છે. એના પહેલા જો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ત્યાર પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની ચેનલની લિંક જોવા મળશે. ત્યાં તમે જરૂરથી જોઈન થજો, તો તમને ક્યાંય કંઈ ને કંઈ તમને મળતું રહેશે. તો અહીંયા હવે આપણે જોઈએ આગળ. તો તમને ખબર છે કે કોઈ પણ ખંડ, આ શું છે? કોઈ પણ ખંડ છે. ચુંબકનું શું છે? કોઈ પણ ખંડ. તો આ કોઈ પણ ખંડમાં તમારે શું કરવાનું છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થવાની છે. તો અહીંયા માની લો કે આપણે કોઈ ખંડ લઈ લઈએ. શું લઈ લઈએ? આ રીતના કોઈ ખંડ લઈ લઈએ જે અનિયમિત આકારનું છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જાય છે અંદરથી. એનું ફ્લક્સ કહેવાય. શું થાય? એનું ફ્લક્સ કહેવાય. અંદરથી જેટલું પસાર થતું હોય એ ફ્લક્સ કહેવાય. તો ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. ચુંબકીય. હવે અહીંયા માની લો કે નાના નાના ખંડ છે. આ ક્ષેત્રફળના જે ક્ષેત્રફળ બનેલું હોય તો અહીંયા આ રીતે નાનું ખંડ, અહીંયા નાનું ખંડ, નાનું ખંડ, અહીંયા ઘણા બધા નાના ખંડ કરી નાખો તમે, તો અહીંયા આ ખંડ છે આ રીતના નાના નાના. તો આ ખંડ કરીને એક મોટું ક્ષેત્રફળ મળી જાય. તો હવે આપણે નાના ખંડનું ક્ષેત્રફળ શોધી લઈએ. નાના ખંડનું ક્ષેત્રફળ તો બધાનો સરવાળો કુલ મળી જાય. તો કુલ તો આપણને ખબર છે કે શું મળવાનું છે? શૂન્ય જ મળવાનું છે. શૂન્ય ચુંબક માટે. પણ નાના ખંડ માટે આપણે લખવું હોય તો અહીંયા તમે લખી શકો છો નાના ક્ષેત્રફળ. લખી શકો છો નાના ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ. સંકળાયેલ ફ્લક્સ. તો ફ્લક્સ કેટલું થાય? તો phi ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ખબર છે b સદિશ ઇન્ટુ ds સદિશ. આપણે લખીશું b સદિશ ઇન્ટુ ds સદિશ. આ રીતના થઈ ગયું. તો આ નાના ક્ષેત્રફળ માટે તો ફ્લક્સ ઉત્પન્ન થાય જ છે, પણ આખાનું વાત થતી હોય જ્યારે સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. તો ફ્લક્સ કેટલું થાય? તમને ખબર છે સમગ્ર માટે શું થાય? phi b ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર લખી શકું છું bds સિગ્મા bds બધા ખંડોનો સરવાળો સિગ્મા કરે તો શું થાય? 0 થવાનું છે. તો ફ્લક્સ શું થઈ જાય? 0 સમગ્ર માટે. તો આ હતો આપણા ગૌસનો નિયમ. તમને ચેપ્ટર 1 માં પણ ગૌસનો નિયમ જે શીખાશો એના અંદર 0 થતું નથી, એના અંદર તમને ફ્લક્સ મળે છે. જ્યારે અહીંયા ચુંબક માટે એ જ ગૌસનો નિયમ એટલે કે ફ્લક્સ જે ક્ષેત્રમાંથી જે પસાર થતી હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એને ફ્લક્સ કહે છે. પણ વિદ્યુત માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા એક તરફ જતી હોય છે એટલે ફ્લક્સ મળે છે. જ્યારે એ ચુંબક માટે રેખાઓ છે એ જેટલી બહાર નીકળે છે એમાંથી એટલી પાછી એના અંદર આવી જાય છે, એટલે શું થઈ જાય છે? 0 ફ્લક્સ મળે છે. પણ સમગ્ર પૃષ્ઠ માટે જ્યારે નાના ખંડની વાત કરતા હોય તો અહીંયા તમને ફ્લક્સ મળશે. અહીંયા નાના ખંડ માટે ફ્લક્સ મળશે.